અમદાવાદમાં ફરિયાદી સામે તરફેણમાં તપાસ માટે 30 લાખની લાંચની માંગણી કરનારા બે ઉચ્ચ અધિકારી પૂર્વ ડીન ગિરીશ પરમાર અને અધિક સચિવ દિનેશ પરમારની એસીબીએ ધરપકડ કરી તપાસ શરૂ કરી છે, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। બે ઉચ્ચ અધિકારીઓની મિલકત અંગે તપાસ તેજ કરાઈ છે, સાથે જ બેંકના લોકરો પણ સીલ કરવામાં આવ્યા છે। આ અંગે એસીબીના ડીવાયએસપી જીવી પઢેરિયાએ વિસ્તૃત જાણકારી આપી હતી। આલબા એસીબી ની તાપસ વચ્ચે કરોડોની મિલકત પર લટકતી તલવાર આવી છે। અધિક સચિવ શ્રીની ધરપકડ બાદ તેઓના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ તેઓ પાસેથી જે તપાસને લગતી વિગતો હતી તે સંપૂર્ણ વિગતો મેળવવામાં આવેલ છે અને જે સરકારી મકાન ફાળવવામાં આવેલ હતું તે સરકારી મકાન તેઓએ ટૂંક સમય પહેલાં પરત કરી દઈ અને તેઓના નવા નિવાસ સ્થાને અડાલજ વાવની બાજુમાં સ્વર્ણિમ વાટિકા બંગલોઝમાં રહેવા માટે ગયેલા। ત્યાં સર્ચની કાર્યવાહી અત્યારે આ સમયે ચાલુ છે અને સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત તેમના જે બેંક લોકર હોવાની માહિતી જે પ્રાપ્ત થઈ છે એ બેંક લોકરને સીઝ કરવા માટે થઈ અને અમારી એક બીજી ટીમ ત્યાં મોકલવામાં આવેલી છે। આ રીતે તેઓની પાસેથી અન્ય વિગતો મેળવી અને તેઓની જો અપ્રમાણસર મિલકત જે મળી આવશે તો તે અંગેની પણ તપાસ કાર્યવાહી હાલ ચાલુમાં છે। જ્યારે આ ગુનો બન્યો ત્યાર પછી તેઓ પોતાના સગાવાલાને ત્યાં અને ધાર્મિક સ્થળે ચાલ્યા ગયેલા તેવું તેઓના જણાવેલ છે, પરંતુ આ અંગેની ખરાઈ એ હવે પછી કરવામાં આવશે અને જો તેઓને કોઈ આશ્રય આપેલ હશે તો તેઓની વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે। આ રીતે કોઈને આ રીતે પૈસા લીધા હોય તો એ માટે થઈને અમે તમામ વખતે જાહેરાત કરીએ છીએ કે કોઈને પણ આનો ભોગ બનેલા હોય તો જણાવે, પરંતુ હાલ સુધી આવી કોઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ નથી।